69મો ફિલ્મફેર એવોર્ડ થવાનો છે એ ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં થવાનો છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધી તમે જો સાંભળ્યું હોય તો ફિલ્મફેર એવોર્ડ હોય તો એ મુંબઈમાં જ હોય, કારણ કે એવું કહેવામાં આવે કે ભાઈ મુંબઈ માયાવી નગરી છે, મુંબઈની અંદર ગ્લેમર છે, મુંબઈની અંદર દારૂ છે, મુંબઈની અંદર બિઝનેસ છે, બધું જ મુંબઈની અંદર છે, એટલે ફિલ્મફેર એવોર્ડ જો કરવો હોય તો એ મુંબઈની અંદર જ થાય એવું અત્યાર સુધી તમે સાંભળ્યું હશે। પરંતુ હવે આ મિથ તૂટી છે અને હવે જે 69મો ફિલ્મફેર એવોર્ડ થવાનો છે એ ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં થવાનો છે અને આની સાથે એક બીજી હિસ્ટ્રી પણ ક્રિએટ થવાની છે અને એ હિસ્ટ્રી એ છે કે અત્યાર સુધી જેટલા પણ ફિલ્મફેર એવોર્ડ થયા એ માત્ર એક દિવસના હતા, પરંતુ ગુજરાતની અંદર જે ફિલ્મફેર એવોર્ડ થવાનો છે એ 2 દિવસ માટે થવાનો છે। તો દર્શક મિત્રો, આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, જો તમે તાજેતરના ડેવલપમેન્ટ ઉપર નજર નાખો તો તમને ખ્યાલ આવશે કે અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગની અંદર કટિંગ એન્ડ પોલિશિંગની અંદર સુરત મોખરે હતું, પરંતુ ડાયમંડ ટ્રેડિંગ માટે જો આધાર રાખવો પડતો હતો એ મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર આધાર રાખવો પડતો હતો। ડાયમંડનો જો પોલિશ ડાયમંડ કે રફ ડાયમંડની લેવેચ કરવી હોય તો તમારે ફરજિયાત મુંબઈ જ જવું પડે, પરંતુ હવે એ ચિત્ર બદલાયું અને સુરતની અંદર દુનિયાની સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ અને ઇન્ટરનેશનલ કક્ષાનું સુરત ડાયમંડ બુટ્સ બન્યું અને હવે મુંબઈમાં જે વિદેશી લોકો ખરીદવા માટે જતા હતા એ બધા વિદેશી લોકો અને ઇવન મુંબઈના વેપારીઓ પણ હવે સુરત આવી રહ્યા છે અને ઘણા બધા લોકો તો એવું કહે છે કે મુંબઈનો ડાયમંડ ઉદ્યોગનો જે ટ્રેડિંગ બિઝનેસ છે એ હવે સુરત ખેંચાઈને આવી રહ્યો છે। દર્શક મિત્રો, આપણે જ્યારે ગુજરાત અને મુંબઈ છૂટું પડ્યું ત્યારે ઘણા બધા લોકો એવો દાવો કરતા હતા કે ગુજરાતની સાથે મુંબઈ પણ હોવું જોઈએ, પરંતુ એ મુંબઈ મહારાષ્ટ્રની સાથે ગયું, પણ મુંબઈ બિઝનેસ તરીકે જાણીતું હતું અને ગુજરાતે પણ લગભગ 1960 પછી જે બિઝનેસ ક્ષેત્રે હરણફાળ ભરી અને આજે ગુજરાતનું નામ અવ્વલે છે। અને તાજેતરની અંદર જ્યારે ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાની પરવાનગી આપી, કારણ કે ગિફ્ટ સિટી હવે ફાઇનાન્શિયલ હબ બની રહ્યું છે। આપણું ગુજરાત ઘણા બધા ક્ષેત્રોની અંદર હબ છે, ટેક્સટાઇલનું હબ છે, ડાયમંડનું હબ છે અને આ ગાંધીનગરનું જે ગિફ્ટ સિટી છે એ ફાઇનાન્શિયલ હબ છે। એટલે જ્યારે હમણાં હજુ તો થોડા દિવસ પહેલાં જ ગિફ્ટ સિટીની અંદર કેટલાક નિયમો હેઠળ દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી અને આ વખતે જે 69મો ફિલ્મફેર એવોર્ડ જે થવાનો છે એ ગાંધીનગરમાં થવાનો છે અને 2 દિવસનો થવાનો છે। આ બાબતની પ્રેસ કોન્ફરન્સ કરણ જોહરે મુંબઈમાં કરી અને કરણ જોહરે એમ કીધું કે 27 તારીખે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર છે એમાં કર્ટેન રેઝરનો કાર્યક્રમ થશે, એટલે 27મીએ પહેલો દિવસનો જે કાર્યક્રમ હશે ફિલ્મફેર એવોર્ડનો એ મહાત્મા મંદિરની અંદર યોજાશે અને એની અંદર જે ટેકનિકલ એવોર્ડ વિજેતા હોય એમને એવોર્ડ આપવામાં આવશે અને બીજા દિવસનો એટલે કે 28 તારીખનો જે ફિલ્મફેર એવોર્ડ સમારોહ છે એ ગિફ્ટ સિટીમાં થશે અને એમાં જે પોપ્યુલર એવોર્ડ છે એ બધા એવોર્ડની નવાજેશ ત્યારે 28 તારીખે થશે। આનો સીધો મતલબ એ છે કે જ્યારે હવે 2 દિવસનો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં થવાનો છે ત્યારે બોલિવૂડના ધાડે ધાડા અહીંયા આવવાના છે। બોલિવૂડના જે જાણીતા ચહેરાઓ છે, અભિનેતા અભિનેત્રીઓ, દિગ્દર્શકો અને ઘણા બધા લોકો આપણા આ ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર આવવાના છે। કરણ જોહરે પ્રેસ કોન્ફરન્સમાં એમ કીધું કે સિનેમા કલ્ચર અને ઇકોનોમી ગ્રોથ સાથે સંકળાયેલું છે અને સેમ એવી રીતના ગુજરાત પણ છે।
ગુજરાત પણ કલ્ચરલ અને બિઝનેસ ગ્રોથની સાથે સંકળાયેલું છે, તો ગુજરાતથી બેસ્ટ લોકેશન ફિલ્મફેર એવોર્ડ માટે બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે અમે આ કાર્યક્રમ ગુજરાતમાં કર્યો છે અને આ જે ફિલ્મફેર એવોર્ડનો કાર્યક્રમ છે એમાં ગુજરાત ટુરિઝમ પણ જોડાયેલું છે. આપણા માટે આ બધા નાના નાના ડેવલપમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોયું કે મુંબઈનો ડાયમંડનો જે બિઝનેસ એક જમાનામાં કહેવાતો હતો એ હવે ગુજરાતમાં ખેંચાઈને આવી રહ્યો છે. હવે ફિલ્મફેર એવોર્ડ જે કોઈ દિવસ ગુજરાતમાં થાય એવું કોઈ વિચારી નહોતું શકતું, એ હવે થવાનો છે. એનો મતલબ એમ થાય કે મુંબઈમાં જે થતું હતું એ બધું હવે ગુજરાતમાં થવા માંડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.